વાત હવે રાજકોટની કરી તો રાજકોટમાં ગરમી અને હીટવેવનો પ્રકોપ શરૂ થતાં સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। હીટ સ્ટ્રોકના કિસ્સાઓ પહોંચી વળવા માટે હોસ્પિટલ ખાતે 20 બેડની સુવિધા ધરાવતો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં હીટ સ્ટ્રોકના કારણે ગંભીર અવ્યવસ્થામાં આવનારા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા હીટ સ્ટ્રોકને લગતી તમામ જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને આધુનિક ઉપકરણોનો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। આ વોર્ડ માટે અનુભવી તબીબો અને નર્સિંગ સ્ટાફની અલગથી ફાળવણી કરવામાં આવી છે, જેથી દર્દીઓને નિરીક્ષણ માટે હેઠળ રાખી શકાય અને ગઈકાલ હીટ સ્ટ્રોકની અસર હેઠળ આવેલા એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે। અને સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એમાં સેપરેટ સુવિધાઓ રાખેલ છે। હવે એમાં સ્ટાફ બી અલગથી રાખેલ છે, ડૉક્ટર બી અલગથી છે, અને એ બધું પૂરતી સુવિધા સાથે પૂરતી દવાઓ, આવી ફ્લુઇડ્સ, એ બધી જ વ્યવસ્થા અહીંયા કરેલ છે કે કોઈ પેશન્ટ જે છે ગંભીર અવસ્થામાં આવે તો એને તાત્કાલિક અલગથી સારવાર થઈ શકે એના માટે વોર્ડ અલગથી કરેલા છે। બાકી જનરલી જે આપણા સાદો કેસ આવતા હોય ને એના માટે આપણા અલગ વાર્ડ તો મેડિકલ વાર્ડ સબ છે જ, અને એમાં બી વ્યવસ્થા છે। અને જનરલ જે પેશન્ટ આવતા હોય ઓપીડીમાં બતાવવા માટે એને જનરલ ઓપીડી છે, મેડિસિન ઓપીડી છે, પ્લસ ઇમરજન્સીમાં કોઈ પણ સમય આવે કોઈ પેશન્ટ એ ટાઈપનું તો એના માટે ઇમરજન્સી સેવા 24 કલાક ચાલુ છે। એના 20 બેડ મતલબ સેપરેટ એ માટે રાખ્યા છે કે કંઈ માનો બીજા વોર્ડ ભરેલા હોય તો એના સીધા એ વોર્ડમાં સારવાર મળી શકે। એના જે હીટ સ્ટ્રોકને લાગતો સારવારની બધી દવાઓ હોય, આઈવી ફ્લુઇડ્સ મેન તો આઈવી ફ્લુઇડ્સ, ઓઆરએસ હોય, એ બધી વ્યવસ્થા સેપરેટલી રાખેલા છે કે કંઈ તાત્કાલિક કંઈથી લાવવા ન પડે એ માટે વોર્ડમાં એ બધી વ્યવસ્થા કરેલી છે। અત્યારે એક પેશન્ટ દાખલ હતા, એને પણ ડિસ્ચાર્જ થઈ ગયા છે, કાલ સુધીનો એ રિપોર્ટ છે।